બનાસકાંઠાથી સમાચાર પાલનપુરમાં ખાડારાજથી લોકો પરેશાન છે। પાલનપુર પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડીનો રોડ છેલ્લા 6 મહિનાથી બિસ્માર છે। રસ્તા પર મસમોટા ખાડા પડવાથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની કમર તૂટી રહી છે। શહેરીજનોએ આ અંગે જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અનેક રજૂઆતો કરી, તેમ છતાં હજી સુધી રોડનું સમારકામ નથી કરાયું, જેને લઈ લોકોમાં આક્રોશ છે। 6 મહિનાથી અહીંયા પાણી ભરાય છે। 6 મહિનાથી ખાડા ટેકરા, સ્કૂલના છોકરાઓને તકલીફ જવા આવવામાં, દવાખાને જવું હોય, બજાર જવું હોય, અને મેઇન રસ્તો અંબાજીનોથી જોઈન્ટમાં જોડાય 100 ગામડોનો, 100 ગામડા અહીંથી પેસેન્જરો જાય, બસો જાય, રોડ ઉપર બંને ટ્રકો આવી ગઈ એટલે રસ્તો બંધ થઈ જાય। તો આ ત્યારે મહેરબાની જિલ્લા પંચાયત સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી કામ કરી આપો, તમારી વિનંતી છે। એવા ખાડા પડેલા છે કે વરસાદના કોઈ પણ રિક્ષા કે કોઈ દર્દીઓ લઈ જતા હોય તો ખાડામાં પડે ને તો એને કેવી રીતે રિક્ષા સીધી કરવી જ કોઈ ખબર પડતી નહીં, એટલા ઊંડા ખાડા પડેલા છે। અને અમે કેટલી વખત રજૂઆત કરીએ, જિલ્લા પંચાયતમાં કરીએ, મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી લઈએ, પણ કોઈ હજી એનું તંત્ર કોઈ ઓખ ઉગાડતું જ નથી, કારણ કે એ લોકોને કોઈ પડી જ નથી। કોઈ વોટ માટે ખાલી તૈયાર છે બધા, બસ વોટ લેવા એટલે બધા આવી જાય, મ્યુનિસિપાલિટીવાળા આવી જાય, જિલ્લા પંચાયતવાળા આવી જાય, બધા આવી જાય, પણ જ્યારે આ કામ કરવાનું એટલે કાંઈ કામ પૂરું થતું નથી। રોડ પર આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે અને અહીંયા એક જ લેન ચાલુ છે, બીજો લેન ચાલુ નથી, અને તેથી અમને આવવા જવામાં તકલીફ પડે છે। તો નગરપાલિકા તથા સરકારશ્રીને અમારી અપીલ છે કે આ બીજો લેન પણ સુધરાવો